મિત્રો આજે આપણે વાત કરવાની છે ફિલ્મ ઈટા કીટાનો રિવ્યૂ. ફિલ્મમાં જરીવાલા પરિવારના પતિ પત્ની નીરવ અને કાવ્યની વાત છે. નીરવ રમકડાની દુકાન ચલાવતો હોય છે અને આ યુવાન કપલ ઘણા સમયથી ગર્ભ ધારણ કરવાની કોશિશ કરે છે, પણ તેમને નિષ્ફળતા મળે છે અને તેઓ એક ફંક્શનમાં દીકરીને દત્તક લીધેલ જોવે છે. તો માનસિક પણ બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. ત્યારે નીરવની મમ્મી અલ્પના બુચ વિરોધ કરે છે. તેમ છતાં બે છોકરીઓને દત્તક લે છે, કારણ કે માનસી ઉત્સાહિત થઈ ફોર્મમાં બે બાળક ભૂલથી ઠીક થઈ જાય છે અને તેમના ભાગમાં 6 વર્ષની ખુશી અને 13 વર્ષની વિધિ તેમના જીવનમાં આવે છે અને તેમને જરીવાલા પરિવાર સાથે 4 મહિના રહેવાનું હોય છે. જો આમાં તેઓ સફળ મા બાપ સાબિત થઈ જાય તો તેમને લીગલ મા બાપ જાહેર કરાય છે. આ જાહેર થાય એ પહેલાં બાળકો અને મા બાપ દાદી સાથે થોડીવાર ઈટા તો થોડીવાર કીટા જોવા મળે છે. એટલે કે કટ્ટી અને બટ્ટી. એટલે ફિલ્મનું નામ લગભગ ઈટા કીટા છે અને બાપની ભૂમિકામાં રોનક કામદાર સરસ કામ કર્યું છે. ક્યારેક ગુસ્સાવાળો તો ક્યારેક પત્ની અને માની સેવા કરતો. ભલે વાત તો પત્નીની જ માનતો હોય અને માની ભૂમિકામાં માનસી પારેખ પણ ઉભરી આવી છે. બીજા આંખમાં તો તે એટલી નિખાલસ પણ નીકળી આવી છે કે વાત જ ના કરો. અભિનયમાં પ્રશાંત બારોટ, અલ્પના બુચ, જીયા વેદ અને પ્રિન્સી પ્રજાપતિ પણ સરસ કામ કર્યું છે. આજની યુવા પેઢીને આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. ફિલ્મનો લેખક અજય હરત છે અને અંતિમા પવારનો છે. ફિલ્મમાં બીજીએમ કેદાર ભાર્ગવનું છે. કાનુડો કામણગારે સોંગ સિદ્ધિદાન રેડ્ડીના સ્વરમાં સરસ ગવાયું છે. આથી મળશે આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ.